હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. ઘણા ટાઈમથી આપણે અમુક ડેઝિગ્નેટેડ એમ્પ્લોયરના લિસ્ટ જોઈ રહ્યા છીએ. એ જ મુજબ આજે બી તમને નવા ડેઝિગ્નેટેડ એમ્પ્લોયરો જે ઓન્ટારિયોની જો આપણે વાત કરીએ, નોર્થ ઓખાંગનની વાત કરીએ, ત્યાંથી ગવર્મેન્ટે રિલીઝ કર્યા છે, જે તમારા માટે બી બહુ કિંમતી અને તમારા માટે મદદગાર થશે. કારણ કે ઓલમોસ્ટ આ તો 100 જેવા એમ્પ્લોયરોનું લિસ્ટ આપી દીધું છે કે જે લોકો RCIP અંડરમાં રજીસ્ટર્ડ થયા છે ડેવલપમેન્ટ માટે. અને અહીંયા આગળ વેકેન્સી હોવાનો મતલબ છે તમારા પૈસા બચી જાય, એક તો સિક્યોરિટી તમને મળશે. આની અંદર હવે તમારે એપ્લાય કરવાની મહેનત કરવી પડશે. કેમ તો કે તમારે જો વર્ક પરમિટ એક્સટેન્ડ કરવી છે, વર્ક પરમિટ પૂરી થાય છે, PR લેવું છે, નોટ ઇવન કે તમે એ પ્રોવિન્સની અંદર છો, તમે કદાચ બીજા પ્રોવિન્સમાં રહ્યો છો, તમે કદાચ બીજી કોઈ કન્ટ્રીમાં છો, બધા માટે આ વસ્તુ લાગુ થઈ શકે છે. બધા લોકો આની અંદર એપ્લિકેશન કરી શકે છે. ક્યાં ક્યાં ઓપનિંગ ચાલુ છે એ આપણે લિસ્ટ આજે જોઈએ. લિસ્ટ તમે નોટ ડાઉન કરવા માટે પેન પેપર લઈ લો અને વિડીયોને હાઈપ અને શેર કરવાનું ના ભૂલતા. અને તમારા સવાલ છેલ્લે વધે તો તમે લોકો કોમેન્ટ કરતા રહેજો. અને ઉપર જે નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે ત્યાં આગળ તમે જો કદાચ ફ્રી નથી પડતા અને આ જ પ્રોગ્રામની અંદર તમારે એપ્લિકેશન્સ કરવી છે અથવા તમારા બિહાફમાં એપ્લિકેશન્સ કરાવી છે, એની સર્વિસ લેવી છે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવે તો કે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. નોટ ડાઉન કરવાનું તમે લોકો સ્ટાર્ટ કરો. આપણે સ્ટાર્ટ કરીએ. નોર્થ ઓખાંગનનું છે RCIP ડેઝિગ્નેટેડ એમ્પ્લોયર લિસ્ટ આપું તમને. 28th એવેન્યુ હોમ લિમિટેડ, એક્સિસ ફેમિલી રિસોર્સિસ લિમિટેડ, કેનેડિયન મેન્ટલ હેલ્થ એસોસિએશન, ક્રિશ્ચિયન હોમ સ્કૂલ, ડાન્સી એલ્મર સપોર્ટ કાઉન્સેલિંગ સર્વિસ લિમિટેડ, ડે હોમ ફ્રેન્ડ્સ કેર લિમિટેડ, હાર્વુડ મોન્ટેસરી સ્કૂલ, કિડ્સ કિંગડમ ચાઇલ્ડ કેર સેલ્મન આર્મ લિમિટેડ, કિડ્સ કિંગડમ ચાઇલ્ડ કેર સોસાયટી, કિડ્સ સ્પેસ લર્નિંગ સેન્ટ્રલ આર્મસ્ટ્રોંગ્સ, કિન્ડલે ડેવલપમેન્ટ એસોસિએશન, કિન્ડર પ્લે ચાઇલ્ડ કેર લિમિટેડ, લેટોમ્બિયસ નોટરી કોર્પોરેશન, લિટલ કેબિનેટ ઇન્કોર્પોરેશન, લિટલ મિરેકલ પ્રી સ્કૂલ ઇન્કોર્પોરેશન, માઇટલી માઉસ ડે કેર ઇન્કોર્પોરેશન, મોન્ટેસરી રૂટ્સ પ્રી સ્કૂલ એન્ડ કિન્ડરગાર્ટન ઇન્કોર્પોરેશન, નિક્સોન વેન્જર LLP, નોર્થ ઓખાંગન છે ચાઇલ્ડ કેર સોસાયટી છે, નોર્થ ઓખાંગન યુથ એન્ડ ફેમિલી સર્વિસીસ છે, સેરેનિટી રિસોર્સિસ લિમિટેડ છે, સ્વેસુપ કોમ્યુનિટી લિમિટેડ છે, સ્વેસેપ્સ ડે કેર સોસાયટી છે, સોલેન બ્યુટી ટ્રેડ લિમિટેડ છે, ધ બ્રિજ એજ્યુકેશનલ સોસાયટી છે, જે રિડીમ ક્રિશ્ચિયન ચર્ચ છે, ટર્નિંગ પોઈન્ટ્સ છે, વેર્નોર ડિસ્ટ્રિક્ટ ઇમિગ્રેશન એન્ડ સર્વિસ સોસાયટીઝ છે, અવતાર હેલ્થકેર ઇન્કોર્પોરેશન છે, કેર કનેક્ટ ફાર્મસી લિમિટેડ છે, કેર ક્રોપ પાયોનિયર લિમિટેડ છે. આ બધા કંપનીઓના નામ છે. હું સ્ક્રીન પર બી સમયાંતરે થોડા એટલે રિપ્લે કરું કે તમને સરળ પડે. બાકી એકચ્યુઅલી થોડા ફ્રેન્ચ ને રિલેટેડ નામ હોવાને કારણે થોડા ટફ લાગશે તમને, પરંતુ તમારે કશું નથી કરવાનું. આ નામ ખાલી ગૂગલમાં નાખશો એટલે કંપનીનું ડિટેલ આવી જશે અને તમારે જો જોબ ઓપનિંગ થાય તો એપ્લિકેશન ત્યાં કરી દેવાની છે. ડોક્ટર પોલા વિન્સર લી ઇન્કોર્પોરેશન છે, કેર ક્રોપ પાયોનિયર ને કેર ક્રોપ માઉન્ટેન લેક છે, ડોક્ટર વિરાજ એન્ડ ડોક્ટર H બ્રેન ડેન્ટલ કોર્પોરેશન છે. નાના એમ્પ્લોયર અથવા નાના ક્લિનિક્સ હોવાને કારણે થોડા પ્રાઇવેટ અથવા પ્રોપ્રાઇટરશિપ જેવા નામ છે. હેન્ડ ઓફ ગ્રેસ હેલ્થકેર ઇન્કોર્પોરેશન છે, ઇન્ટિરિયર હેલ્થ ઓથોરિટી છે, કેગો સિનિયર લિવિંગ છે, સેમોર હોલ્ડિંગ્સ છે, સોશા ફાર્મસી લિમિટેડ છે, ધ ગુડ સેમ્બ્રેટિન સોસાયટીઝ છે, વેસ્ટર્ન હ્યુમન રિસોર્સિસ વાળા છે, 4AG રોબોટિક્સ ઇન્કોર્પોરેશન છે, આર્મસ્ટોક બેટરી લિમિટેડ છે, બેક 40 બ્લેન્ડ્સ છે, કોલિનિયર ફાર્મ લિમિટેડ છે, ડેલર કેબનેટ ઇન્કોર્પોરેશન છે, ડાયનોફ્લેક્સ ગ્રુપ જનરલ પાર્ટનરશિપ છે, ઇન્ફોર ઇન્કોર્પોરેશન છે, કેટબ્લી બે કેબિનેટરી છે, કિંગફિશર બોટ્સ ઇન્કોર્પોરેશન છે, કોહલર કેનેડા કોર્પોરેશન છે, મેક્સ બાથ ઇન્કોર્પોરેશન છે, મરીન વેનરી લિમિટેડ છે, મેકોડેન્ચર ઇન્કોર્પોરેશન છે, P5 મિલવર્ક એન્ડ ડિઝાઇન લિમિટેડ છે, પેરાડાઇઝ ડોક એન્ડ લીપ ઇન્ફો કોર્પોરેશન છે, રેપિડ સ્પેન વાળા છે,
રેની ઇક્વિપમેન્ટ ઇન્કોર્પોરેશન છે, રેશા કેનેડા ઇન્કોર્પોરેશન છે, રોજર ફૂડ્સ લિમિટેડ છે, સિલ્વર સ્ટાર બ્રુવિંગ કોર્પોરેશન છે, સ્પેક્ટ્રમ સાઇન વર્ક ઇન્કોર્પોરેશન છે, સ્ટેની મેન્યુફેક્ચરિંગ છે, ટોક્યો ઇન્ડસ્ટ્રીઝ છે, થોમ્સન ઓખાંગન પ્રોફેશનલ છે, વેરનોર કંપની લિમિટેડ છે, વિલેજ ડેરી લિમિટેડ છે, વેસ્ટ્રો મશીનરીઝ છે, 0779210 ઇન્કોર્પોરેશન છે જે જીઆઈડીનું આખું જે લિસ્ટ કહેવાય એ છે, 790 સ્ટ્રીટ એન્ડ ઈ લિમિટેડ છે, અને એક હું તમને જીઆઈડીસીનું જે લિસ્ટ આપું છું આની અંદર ઘણી જગ્યાએ બીસી લિમિટેડ બી લખ્યું છે, પણ લિંક કંપની હોવાને કારણે આ લિસ્ટ હશે. એ લિસ્ટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જે ખાલી ન્યુમેરિકલ જ છે, એટલે તમને મદદગાર થશે. ત્યારબાદ જો જોઈએ તો એમ્બલેટ હોલ્ડિંગ ઇન્કોર્પોરેશન છે, અર્જુન સર્વિસીસ લિમિટેડ છે, એશિયન એવેન્યુ કંપનીઝ છે, આક્સફોર્ડ સર્વિસ લિમિટેડ છે, બીસી ફાસ્ટર્ન લિમિટેડ છે, બેનિયર્સ જેમ્સ વેર્નર છે, બ્રેન્ટની સોન્ડા છે, બેરિયા ઇન્કોર્પોરેશન છે, બ્રસેલ હોલ્ડિંગ્સ છે, બેસેની ટેક્સ છે અને બીસી લિમિટેડ જ છે, પરંતુ 0929773 છે. બેસ્ટ વેલ્સન પેસિફિક છે, બેસ્ટ વેલ્સન પ્રીમિયર વેર્નર છે, બ્લાઇન્ડ વે વિલેજ ગ્રોસર લિમિટેડ છે અને બ્લૂમ સલોન છે, બ્લોક એન્ડ લેક લોજ ઇન્કોર્પોરેશન છે, બોનિતા બ્યુટી એન્ડ વેલનેસ ક્લિનિક છે. અલ્ટિમેટલી જો જોવા જઈએ તો આ હાફ લિસ્ટ છે, હજી હાફ લિસ્ટ અપડેટ જે નવી આવશે ત્યારે અમે તમારી સાથે શેર કરવાની કોશિશ કરશું, કારણ કે આ કોમ્યુનિટીએ ઓલમોસ્ટ 100 થી લઈને 125 130 સુધીના એમ્પ્લોયરને ડેઝિગ્નેટેડ કર્યા છે. જેમ જેમ એવરી મંથ, અને એ લોકોએ ડિક્લેર બી કર્યું છે કે એવરી મંથ આ જે એમ્પ્લોયરો છે આની અંદર ક્યાં ક્યાં કેપિંગ ફૂલ થઈ ગયું. જેમ કે હમણાં થોડા ટાઈમ પહેલા જ આપણે એક વિડીયો રિલીઝ કર્યો હતો કે અમુક જગ્યાએ અમુક એનઓસી કોડ ફૂલ થઈ ગયા છે. હવે આ એનઓસી કોડ જે છે ફૂલ થવાને કારણે તમારે ત્યાં એપ્લિકેશન્સ નથી કરવાની, કારણ કે તમારો ચાન્સ નથી, એ વેકેન્સીઓ ફૂલ થઈ ગઈ છે. પરંતુ જેના ઓપન છે એ લોકો એપ્લિકેશન્સ કરી અને આ ફાયદો ઉપાડી શકે છે. આના સમયાંતરે જ્યારે બી વિડીયો રિલીઝ થતા જશે અથવા ડેટા રિલીઝ થતો જશે એ મુજબ અમે તમારી સાથે શેર કરવાની કોશિશ કરતા રહીશું. અને ત્યાં સુધી હું તમને એક સિમ્પલ લોજિક કહું કે આની અંદર એપ્લિકેશન કરવાનું એક બેઝિક શીખવાડી દઉં તમને. તમારે પહેલું એનઓસી કોડનું લિસ્ટ જોવાનું છે, કઈ કોમ્યુનિટીમાં તમારો એનઓસી કોડ છે પ્રાયોરિટી લિસ્ટની અંદર, કારણ કે જો નોન પ્રાયોરિટી હશે તો તમને ચાન્સ નહીં મળી શકે. બેટર છે પ્રાયોરિટી લિસ્ટ ચેક કરો. ત્યારબાદ તમારે ડેઝિગ્નેટેડ એમ્પ્લોયરો સિલેક્ટ કરવાના છે કે ક્યાં આગળ તમારો એનઓસી કોડની એપ્લિકેશન ઓપન થઈ રહી છે. થોડી પ્રોસેસ જટિલ બી લાગશે, થોડી મહેનત બી વધારે લાગશે, અને જો એ ના કરવી હોય ને એના માટે કંઈ સર્વિસ તમારે જોઈએ છે તો ઉપર નંબર રિપ્લાય થઈ રહ્યો છે, તમે ત્યાંથી બી એ સર્વિસ લઈ શકો છો. અલ્ટિમેટલી આના ઉપરથી એક વસ્તુ એવી ખબર પડે છે કે જેટલા બી એમ્પ્લોયરો છે કેનેડાના એ 99% એવું પ્રાયોરિટી લેવા જઈ રહ્યા છે કે જે ડેઝિગ્નેટેડ એમ્પ્લોયરો, જેને કારણે વિદ્યાર્થીઓને બી ફાયદો થાય, એલએમઆઈની ઝંઝટમાંથી બચી જવાય, ખર્ચો બચી જાય એમનો, અને સરળતાથી જો એ મૂવ થશે તો એને જોબના ક્રાઇસિસ છે, હાઉસિંગ ક્રાઇસિસ છે, બીજા બધા જે ક્રાઇસિસ એને પાસ્ટમાં ફેસ કરવા પડ્યા હતા એ ના કરવા પડે. એટલા માટે થઈને આ પ્રોગ્રામ અત્યારે એવું દેખાય છે કે થોડો ગ્રો પકડી રહ્યો છે, કારણ કે એટલા બધા એમ્પ્લોયરો આની અંદર રજીસ્ટર્ડ જવા જઈ રહ્યા છે. આની બી એક આખી પ્રોસેસ છે, તમે જો ચેક કરો તો ખબર પડે. ડેઝિગ્નેટેડ એમ્પ્લોયર બનવા માટેની એક આખી પ્રોસેસ છે. એ કોમ્યુનિટી સાથે આટલા બધા એમ્પ્લોયર જોઈન્ટ થઈ રહ્યા છે એનો મતલબ તમે એ સમજો કે એકચ્યુઅલી આની પ્રાયોરિટી વધી રહ્યું દેખાઈ રહ્યું છે. અમે આજે અમારી એક સરળ કોશિશ કરી છે. જો સારી લાગી હોય તો લાઈક કરી દેજો, મેક્સિમમ લોકોને વિડીયો શેર કરી દેજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ આપણે એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેશો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.